નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું લો હેલ્પલાઇન ચેનલમાં। મિત્રો, એક અગત્યનો પરિપત્ર ગુજરાત સરકારે જાહેર કર્યો છે, જે પરિપત્રથી ઘણા બધા ખેડૂતોને ખૂબ જ મોટો ફાયદો થવાનો છે। કારણ કે જે લોકો કોઈ કારણોસર જમીન ખરીદ કરી શકતા ન હતા, તેને હવે ગુજરાત સરકારે આ પરિપત્ર દ્વારા થોડી છૂટછાટ આપી છે અને તેઓ હવેથી કોઈપણ ખેતીની જમીન ખરીદ કરી શકશે અને ખેડૂત ખાતેદાર બનવું એ સરળ થઈ જશે। મિત્રો, આજના આ વિડીયોમાં અમે તમને આ પરિપત્ર વિશે સંપૂર્ણ માહિતી જણાવીશું, તો કૃપા કરીને આ વિડીયોને અંત સુધી જરૂર જોજો અને વિડીયોને બધા જ મિત્રો સાથે શેર જરૂરથી કરજો, જેથી આ અગત્યની માહિતી તમામ લોકોને મળી રહે। અને ખાસ ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા। મિત્રો, ખેતીની જમીનના વેચાણના કિસ્સામાં વેચાણ નોંધ દાખલ કરવા તથા પ્રમાણિત કરવા અંગેની કાર્યવાહીમાં ગુજરાત સરકાર મહેસૂલ વિભાગે તારીખ 13/9/2024ના રોજ એક પરિપત્ર બહાર પાડ્યો છે, જેમાં વંચાણે લીધા ક્રમાંક નંબર 2 સામેના તારીખ 8/11/2019ના પરિપત્રના પેરેગ્રાફ નંબર 2માં ખેડૂત ખાતેદાર ખરાઈ બાબતે અરજદારે જુદા જુદા સમયે ધારણ કરેલ જમીનની વિગતો દાખલ કરવા તથા કોઈ જમીન ખરીદ કરવી હોય તો અરજદાર એટલે કે ખેતીની જમીન ખરીદ કરનાર કઈ જમીન મૂળથી એટલે કે પ્રમોલ્ગેશનથી જમીન ધારણ કરે છે તેની વિગતો રજૂ કરવાનું સૂચન કરવામાં આવ્યું હતું અને હાલ પણ તારીખ 13/9/2024 પહેલાં જેટલા પણ ખેતીની જમીનના દસ્તાવેજ કરો તેમાં હકપત્રકમાં નોંધ પ્રમાણિત કરતી વખતે વેચાણ રાખનાર ખેડૂત પાસેથી ખેડૂત ખરાઈ પ્રમાણપત્રનો આગ્રહ રાખવામાં આવતો હતો અને ગુજરાત ગણોત વહીવટ અને ખેતીની જમીન અધિનિયમ 1948ની કલમ 2(6) અધિનિયમ 4/1995થી સુધારો થતાં 8 કિલોમીટરની ત્રિજ્યામાં ખેડૂત દ્વારા ખેતીની જમીન ખરીદ કરવાના નિયંત્રણો દૂર થયેલ છે અને આ પ્રોસેસથી એક જ રાજ્યમાં ખેતીની જમીનની વેચાણ વ્યવહારની હકપત્રકમાં નોંધ દાખલ કરતી વખતે ઉપલબ્ધ ઓનલાઈન રેકોર્ડની ચકાસણી કરીને નોંધ પ્રમાણિત કરવામાં આવે અને આ નોંધ પ્રમાણિતનો નિર્ણય કરતી વખતે ખેડૂત ખરાઈના પ્રમાણપત્રનો આગ્રહ ન રાખવામાં આવે અને જે પ્રોમોલ્ગેશનથી ખેડૂત હોય તો જ જમીન ખરીદી શકાય, તેમાં અમુક સમયગાળાથી અગાઉનો રેકોર્ડ ધ્યાનમાં ન લેવો તેની ચર્ચા વિચારણામાં હતી અને અંતે ગુજરાત સરકારે તારીખ 13/9/2024ના રોજ એક પરિપત્ર જાહેર કરીને ઠરાવ કરેલ કે રાજ્યમાં ખેતીની જમીનના વેચાણના કિસ્સામાં હકપત્રકમાં વેચાણ નોંધ દાખલ કરતી વખતે અને વેચાણ નોંધ પ્રમાણિત કરવા અંગેનો નિર્ણય કરતી વખતે ખેડૂત ખરાઈ બાબતે નીચે મુજબની વિગતે ઠરાવ કરવામાં આવેલ, જેમાં સૌપ્રથમ જણાવેલ કે ખેતીની જમીનની વેચાણની નોંધ પ્રમાણિત કરવા અંગેનો નિર્ણય કરતી વખતે ખેડૂત ખરાઈની ચકાસણીમાં તારીખ 6/4/1995 અગાઉનો કોઈપણ રેકોર્ડ ધ્યાને લેવાનો રહેશે નહીં। એટલે કે મિત્રો, અત્યાર સુધી આપણે જો કોઈ દસ્તાવેજ કરતા તો તે દસ્તાવેજ કરતા સમયે તેની નોંધ પાડવા સમયે આપણે પ્રોમોલ્ગેશનથી ખેડૂત હોય તેવા પુરાવા રજૂ કરવા પડતા। એટલે કે 1954ની સાલથી
કોઈ વ્યક્તિ તેના વડીલોપાર્જિતની જમીન ધારણ કરતી હોય તેવા પુરાવા રજૂ કરવા પડતા અને ત્યારબાદ જ આ પુરાવાને ધ્યાને લઈને આપણી નોંધ પ્રમાણિત કરવામાં આવતી. પરંતુ જો કોઈ વ્યક્તિ પ્રોમોલ્ગેશનથી ખેડૂત ન હોય અથવા તો 1-2 વર્ષનો તફાવત હોય તો આવા કિસ્સામાં તેની નોંધ પ્રમાણિત થતી નહીં અને તેવા ખેડૂતને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડતો. એટલે સરકારે આ પરિપત્ર જાહેર કરીને સ્પષ્ટપણે સલાહ આપી છે કે કોઈ પણ ખેતીની જમીનની નોંધ પ્રમાણિત કરતી વખતે કોઈ વ્યક્તિ પ્રોમોલ્ગેશનથી ખેડૂત છે તેવો આગ્રહ રાખવો નહીં, પરંતુ તેની જગ્યાએ તારીખ 6/4/1995થી રેકોર્ડ જોવાનો રહેશે. આ તારીખ અગાઉના રેકોર્ડને ધ્યાને લેવાનો રહેશે નહીં. નંબર 2માં જણાવ્યું છે કે વંચાણે લીધા ક્રમાંક નંબર 2 સામેના તારીખ 8/11/2019ના પરિપત્રના પેરા નંબર 2માં ખેડૂત ખાતેદાર ખરાઈ અંતર્ગતની સૂચનાઓ જુદા જુદા સમયે ધારણ કરેલ જમીન તથા અરજદાર જમીન મૂળથી કેવી રીતે ધારણ કરે છે એની જોગવાઈઓ ખેતીની જમીનના વેચાણના કિસ્સામાં હકપત્રકમાં વેચાણ નોંધ પ્રમાણિત કરવા અંગેનો નિર્ણય કરતી વખતે લાગુ પડશે નહીં. નંબર 3માં જણાવ્યું છે કે ખેતીની જમીનની હકપત્રકમાં વેચાણ નોંધ દાખલ કરતી વખતે ખેડૂત ખાતેદાર હોવા બાબતનું સોગંદનામું આ સાથે સામેલ પરિશિષ્ટ અ મુજબના નમૂનામાં રજૂ કરવાનું રહેશે. અને નંબર 4માં કહેવામાં આવ્યું છે કે વેચાણ નોંધ પ્રમાણિત કરવા અંગેનો નિર્ણય કરતી વખતે સક્ષમ મહેસૂલી સત્તાધિકારીએ ખેડૂત ખરાઈ પ્રમાણપત્રનો આગ્રહ રાખવાનો રહેશે નહીં. તેમજ ખેડૂત હોવા અંગે ઉપલબ્ધ ઓનલાઈન રેકોર્ડની ચકાસણી કરી ખેડૂત ખરાઈ કરી તે અંગેનો શેરો કરવાનો રહેશે. તો મિત્રો, આ મુદ્દાઓમાં સરકારે ખૂબ જ સ્પષ્ટપણે જણાવ્યું છે કે કોઈપણ અધિકારીએ ખેડૂત ખરાઈ પ્રમાણપત્રનો આગ્રહ નથી રાખવાનો અને તારીખ 6/4/1995 પહેલાંનો કોઈપણ રેકોર્ડ ધ્યાને નથી લેવાનો. આ સાથે મિત્રો, એક સોગંદનામાનું ફોર્મેટ પણ પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે. આ સોગંદનામામાં અરજદારે પોતાનું નામ, સરનામું, ઉંમર અને પુરાવાનો નંબર અથવા મોબાઈલ નંબર નાખવાનો છે અને એક સોગંદનામું કરવાનું છે કે અમે આ ગામના આ તાલુકામાં જેનો જિલ્લો, સર્વે નંબર અને કેટલું ક્ષેત્રફળ છે અને આ જમીન ક્યારથી વેચાણથી રાખેલ છે અથવા તો રાખવાનું નક્કી કરેલ છે તે દર્શાવવાનું છે. એટલે કે જે અત્યારે જમીનનો દસ્તાવેજ કરતા હોય તેની વિગત દર્શાવવાની છે. અને ત્યારબાદ ક્રમ નંબર 2માં તમે હાલ જે જગ્યાએ જમીન ધારણ કરતા હો તેની વિગત દર્શાવવાની છે, જેમ કે ગામ અથવા તાલુકાનું નામ, સર્વે નંબર, નોંધનો પ્રકાર અથવા તો નોંધ નંબર અને તારીખ, પછી નોંધની ટૂંકી વિગત અને નોંધથી દાખલ થયેલ કબજેદારનું નામ. ત્યારબાદ તમારે જાહેર કરવાનું છે કે તમે બિનખેડૂત નથી અને રાજ્યમાં પ્રવર્તમાન કાયદા તથા નિયમ અનુસાર ખેતીની જમીન ધારણ કરવા પાત્ર ખાતેદાર છો. વધુમાં તમારા ખેડૂત ખાતેદારના દરજ્જા અંગેની કોઈ કાર્યવાહી નથી ચાલતી. એટલે કે તમારા ઉપર કોઈ ખોટી જમીન ધારણ કરવાનો કેસ ચાલતો નથી અને ખોટી માહિતી કે દસ્તાવેજ રજૂ કરવા એ ફોજદારી ગુનો બને છે. તેમજ ખોટી વિગતો રજૂ કરીને જાણીબૂજીને સરકારી અધિકારીશ્રીને ગેરમાર્ગે દોરવા બદલ ભારતીય ન્યાય સંહિતાની કલમો અન્વયે તમારી સામે કાયદેસરની કાર્યવાહી કરવા પાત્ર રહેશે તેવું તમે જાણો છો અને આ સોગંદનામાથી જાહેર કરો છો. આ સોગંદનામું તમારે નોટરી કરીને જોડવાનું રહેશે. તો મિત્રો, આ પરિપત્રથી ઘણા બધા ખેડૂતોને ફાયદો થશે કે જે અત્યાર સુધી ખેતીની જમીન
ખરીદ કરી શકતા ન હતા. તો તમને આ માહિતી કેવી લાગી અમને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને આવી માહિતી રેગ્યુલર મેળવતા રહેવા અમારી ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો. અને આ પરિપત્રની લિંક અમારી ટેલિગ્રામ ચેનલમાં આપેલી છે, તો અમારી ટેલિગ્રામ ચેનલને જરૂરથી જોઈન કરજો.